આજે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈશું. ઇંગ્લિશમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એને ટૂંકમાં SN1 અને SN2 પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો એવી પહેલી પ્રક્રિયા જોઈએ, SN2 પ્રક્રિયા, જેને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. તો આ પ્રક્રિયા એક જ તબક્કામાં થશે. બીજો અગત્યનો પોઈન્ટ છે કે એને દ્વિઆણવીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વિઆણવીય પ્રક્રિયા છે. દ્વિઆણવીય પ્રક્રિયા એટલે કે એમાં બે પ્રક્રિયકો એકબીજા સાથે અથડાઈ અને પ્રક્રિયાની શરૂઆત કરે છે. એટલે શરૂઆતમાં બે અણુઓ પ્રક્રિયાની શરૂઆત કરે છે. તો આ પ્રક્રિયાને દ્વિઆણવીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, એને દ્વિતીય ક્રમની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી એવું કહે છે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની બે સાંદ્રતા એટલે કે બે પ્રક્રિયકો બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો એ વખતે આપણે સબસ્ટિટ્યુશન અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતાની એક ઘાતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં પ્રક્રિયા વેગ ચાલે છે. માટે બંનેની સાંદ્રતાની એક ઘાત છે. એટલે આપણે 1 + 1 = 2 લઈએ છીએ. માટે દ્વિતીય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. પ્રક્રિયા જોઈએ તો અહીં આગળ CH3Cl એટલે કે મિથાઇલ ક્લોરાઇડ એની ન્યુક્લિયોફિલિક હાઇડ્રોક્સાઇડ આયન સાથે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે એમાંથી CH3OH એટલે કે આલ્કોહોલ બને છે અને Cl- આયન દૂર થાય છે. તો આ પ્રક્રિયામાં સબસ્ટિટ્યુશન એટલે કે CH3Cl સબસ્ટિટ્યુશન તરીકે વર્તે છે અને આ ન્યુક્લિયોફાઇલ છે. તો બંનેની સાંદ્રતાનો વેગ આધારિત છે. માટે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિઆણવિક એટલે આ પ્રક્રિયાની શરૂઆત CH3Cl અને હાઇડ્રોક્સાઇડ આયન બંને ભેગા થઈને પ્રક્રિયાની શરૂઆત કરે છે. માટે પ્રક્રિયામાં બે અણુ પ્રક્રિયાની શરૂઆત કરતા હોવાથી અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા તરીકે અને દ્વિઆણવીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા જોઈએ. કાર્બનની સાથે ક્લોરીન જોડાયેલો છે અને 3 હાઇડ્રોજન. કાર્બન અને ક્લોરીનમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર છે જ. અને એની સાથે જ્યારે ઋણ વીજભારિત હાઇડ્રોક્સાઇડ આયન એટેક કરશે એટલે કે આ ન્યુક્લિયોફાઇલ છે એ જ્યારે એટેક કરશે ત્યારે આ સીધી દિશામાં એટેક કરશે તો આ પણ નેગેટિવ ચાર્જ વાળો અને આ નેગેટિવ ચાર્જ વાળો એટલે રિપલ્ઝન થશે એટલે કે અપાકર્ષણ થશે. પણ હાઇડ્રોક્સાઇડ આયન એ આ દિશાએથી જો એટેક કરશે તો એ સરળતાથી એટેક કરી શકશે. તો પછી પ્રક્રિયામાં એક નવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ અંશત તૂટતો જશે અને કાર્બન અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચેનો બંધ અંશત બનતો જશે. એટલે કે બંને બંધ બનવાની અને બંધ તૂટવાની બંને પ્રક્રિયા એક સાથે જોવા મળશે. એ એની સાથે જોડાયેલા જ હોય છે. તો
આ એક એવી અવસ્થા અથવા એક એવું સ્ટેજ છે કે જેની અંદર કાર્બનની સાથે 5 બંધ બનેલા હોય છે કે એની સાથે 5 પરમાણુ જોડાયેલા હોય છે. એવી અવસ્થાને ટ્રાન્ઝિશન અવસ્થા અથવા સક્રાંતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સક્રાંતિ અવસ્થા છે જે 5 બંધના કારણે અસ્થાયી છે. તો આ અસ્થાયી અવસ્થા છે જેમાંથી ક્લોરાઇડ આયન છે એ પ્રક્રિયા દરમિયાન અહીંથી મુક્ત થઈ જશે, એટલે કે બંધ તૂટી જશે અને કાર્બનનો હાઇડ્રોક્સાઇડ આયન સાથેનો બંધ એ મજબૂત બનશે અને એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે એમાંથી આલ્કોહોલ નિપજ તરીકે બનશે. તો એક આ મેઇન નિપજ બનશે અને ક્લોરાઇડ આયન મુક્ત થશે. તો અહીં આગળ કાર્બનની ક્લોરીન સાથેનો જે વિન્યાસ હતો, એટલે કે જે દિશામાં કાર્બનનું ક્લોરીન સાથેનું વિન્યાસ એટલે કે મુખ હતું એનું એ બાજુનું, એની જગ્યાએ જે નિપજ બને છે એ વખતે એનો વિન્યાસ બદલાઈ જાય છે. એટલે કે વરસાદમાં તમે છત્રી લઈને નીકળ્યા હોય તો છત્રી નીચેની તરફ હોય છે, પણ જ્યારે પવન સાથે અતિ વધારે પવન આવે તો છત્રીનો કાગડો બની જાય, તો એ વખતે એની દિશા જેમ ઉલટાઈ જાય છે. એ જ રીતે આ કાર્બનનો વિન્યાસ ઉલટાઈ જશે, એટલે કે ક્લોરાઇડ આયન સાથે જેવો વિન્યાસ હતો એના કરતા હવે એનો વિન્યાસ બદલાઈ ગયો. તો આ જે પ્રક્રિયા થાય છે એને વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. તો એને ઇંગ્લિશમાં કહીએ તો ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ કાર્બનના વિન્યાસનું ઇન્વર્ઝન થાય છે. પ્રતિક્રિયાત્મકતા જોઈએ આપણે. SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો અહીં આગળ મિથાઇલ હેલાઇડ આપેલું છે. ઇથાઇલ હેલાઇડ એટલે કે પ્રાથમિક હેલાઇડ છે, આઇસોપ્રોપાઇલ હેલાઇડ એટલે કે દ્વિતીયક છે અને તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ એટલે કે તૃતીયક છે. તો જોઈએ આપણે અહીં આગળ કે કાર્બનની સાથે હેલોજન ગ્રુપ જોડાયેલું છે અને 3 હાઇડ્રોજન જોડાયેલા છે મિથાઇલ હેલાઇડમાં. જ્યારે એની ઉપર ન્યુક્લિયોફિલિક એટેક કરશે ત્યારે હેલોજન સિવાયની દિશાએથી ગમે તે દિશાએથી એટેક કરી શકે છે, કારણ કે માત્ર હાઇડ્રોજન, નાના નાના હાઇડ્રોજન જ જોડાયેલા છે. તો આ પ્રક્રિયા એટલે કે મિથાઇલ હેલાઇડની ઉપર ન્યુક્લિયોફિલિકની પ્રક્રિયા સરળતાથી થઈ જશે. જ્યારે તમે પ્રાઇમરી હેલાઇડ લો એટલે કે ઇથાઇલ હેલાઇડની આપણે જોઈએ રચના, તો CX ની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને એક મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે. તો મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે એટલે એ અવકાશીય અવરોધ ઉત્પન્ન કરશે અને અહીં આગળ નેગેટિવ ચાર્જ ધરાવતો હેલાઇડ તો છે જ, એટલા માટે ન્યુક્લિયોફિલિકે અહીં એટેક કરવો હોય તો એની પાસે આટલી જ જગ્યા છે, એટલા ભાગમાંથી એટેક કરી શકશે. એટલે મિથાઇલ હેલાઇડ કરતા ઇથાઇલ હેલાઇડ એટલે કે પ્રાથમિકની પ્રક્રિયા મુશ્કેલ છે. એના કરતાં તમે દ્વિતીયક હેલાઇડ જુઓ તો દ્વિતીયક હેલાઇડમાં અહીં પણ CH3 ગ્રુપ છે અને આ બાજુ પણ CH3 ગ્રુપ છે, એટલે કે 2 CH3 ગ્રુપ એમાં આવેલા છે. તો અહીં પણ અવકાશી અવરોધ નડશે અને બીજી બાજુ આ બાજુ પણ અવકાશી અવરોધ નડશે. તો માત્ર એણે એટેક કરવા માટેની આટલી જ જગ્યા છે. તો પ્રાથમિક હેલાઇડ કરતા દ્વિતીયક હેલાઇડની પ્રક્રિયા એના કરતાં પણ મુશ્કેલ બનશે. જ્યારે તૃતીયક હેલાઇડનું બંધારણ જુઓ તમે તો કાર્બન સાથે 3 મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે, તો વધારે અવકાશી અવરોધ નડે છે. આ બાજુ હેલાઇડ ગ્રુપ છે અને 3 બાજુ મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે, એટલે મેક્સિમમ અવકાશી અવરોધ એ તૃતીયક હેલાઇડમાં જોવા મળે છે. તો ન્યુક્લિયોફિલિકને એટેક કરવા માટે કોઈ જગ્યાએ મળતી નથી, માટે તૃતીયક હેલાઇડની પ્રક્રિયા અતિ મુશ્કેલ છે. તો આપણે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોઈએ તો SN2 પ્રક્રિયાનો
પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ મિથાઇલ સરળતાથી પ્રક્રિયા કરશે, ત્યાર પછી પ્રાથમિક એલાઇડ, ત્યાર પછી દ્વિતીયક એલાઇડ અને ત્યાર પછી તૃતીયક એલાઇડ. તો આ જે ક્રમ છે એ એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનો ક્રમ છે. બીજી પ્રક્રિયા જોઈએ, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે SN1 પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. તો તમે જોયું આગળની પ્રક્રિયામાં કે SN2 છે તો તબક્કો 1 છે અને અહીં SN1 છે તો તબક્કા 2 છે, એટલે કે બંને એકબીજાના ક્રોસમાં છે. બીજું કે આ પ્રક્રિયા એક આણ્વીય પ્રક્રિયા છે. પ્રક્રિયાની શરૂઆત માત્ર એક જ પ્રક્રિયક શરૂ કરે છે, માટે એને એક આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ત્રીજો અગત્યનો પોઈન્ટ, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. SN1 પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતાના 1/ના સમપ્રમાણમાં છે. માત્ર એ સબસ્ટિટ્યુશનની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, ન્યુક્લિયોફિલિકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. માટે પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા જોઈએ તો CH3 પ્લસ હાઇડ્રોક્સાઇડ આયન અને એમાંથી એટલે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા થશે. તો એમાંથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળશે અને બ્રોમાઇડ આયન દૂર થશે. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ તો બ્રોમાઇડ આયન કાર્બન સાથે જોડાયેલો છે અને એની ઉપર 3 CH3 ગ્રુપ જોડાયેલા છે. કાર્બન કરતા બ્રોમિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી બ્રોમિન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર છે. એટલે કે કાર્બન બ્રોમિન વચ્ચેનો આ બંધ એ ધ્રુવીય બંધ છે. એટલે ધ્રુવીય બંધ છે એ સરળતાથી તૂટશે નહીં. એ બંધને તોડવા માટે વધુ એનર્જીની જરૂર પડે છે, તો આ બંધ તૂટવાની પ્રક્રિયા ખૂબ ધીમી થાય છે. માટે પહેલો તબક્કો છે એ ધીમો તબક્કો છે. પ્રક્રિયા 2 તબક્કામાં થાય, આપણે આગળ જોયું. તો પહેલો તબક્કો ધીમો છે. બીજું કે બંધ સરળતાથી તૂટતો નથી. બંધ તોડવા માટે પ્રોટીક દ્રાવકોની જરૂર પડશે. કેવા પ્રોટીક દ્રાવકોનો ઉપયોગ કરીએ છીએ? તો પાણી, કાં તો આલ્કોહોલ, કાં તો એસિટિક એસિડ. તો આવા પ્રોટીક દ્રાવકોની હાજરીમાં જ આ બંધ તૂટશે. તો પહેલા તબક્કામાં બંધ તૂટે છે, માટે તબક્કો ધીમો છે. કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી એવું કહે છે કે પ્રક્રિયાનો વેગ જો એક કરતાં વધુ તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો ધીમો તબક્કો જે હોય એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો બને છે. એટલે કે ધીમો તબક્કો છે એ પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. તો અહીં આગળ આ જે પહેલો તબક્કો છે પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. પહેલા તબક્કામાં બંધ તૂટશે તો બંધ તૂટવાથી અહીં આગળ કાર્બોકેટાયન બનશે. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ
કારણ કે બ્રોમિન છે એ કાર્બન અને બ્રોમિન વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે, તો બ્રોમિન એ નેગેટિવ ચાર્જ ધરાવે છે, જ્યારે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને એની સાથે 3 CH3 ગ્રુપ જોડાયેલા છે, તો સમતલીય કાર્બોકેટાયન બનશે. તો આ કાર્બોકેટાયન બન્યો. એ કાર્બોકેટાયન બીજા તબક્કામાં એની સાથે આ કાર્બોકેટાયનની સાથે તો CH3 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 કાર્બોકેટાયનની સાથે બીજા તબક્કામાં હાઇડ્રોક્સાઇડ આયન જે ન્યુક્લિયોફાઇડ છે એ એના ઉપર પ્રક્રિયા કરશે. તો બીજો તબક્કો છે એ ઝડપી છે, કારણ કે હાઇડ્રોક્સાઇડ આયન જે ન્યુક્લિયોફાઇલ છે એની પાસે નેગેટિવ ચાર્જ છે, વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, જ્યારે કાર્બોકેટાયન ઉપર કેટાયન એટલે કે એની ઉપર પોઝિટિવ ચાર્જ છે, માટે બંને નેગેટિવ અને પોઝિટિવ ચાર્જવાળા બંને એકબીજા સાથે જોડાઈ જશે અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનશે. અહીં જે આલ્કોહોલ બને છે એ આલ્કોહોલ આ કાર્બોકેટાયન છે એની સાથે હાઇડ્રોક્સાઇલ ગ્રુપ એ આ બાજુથી પણ જોડાઈ શકે છે અને આ દિશાથી પણ જોડાઈ શકશે. તો નીપજ આપણે અહીં બતાવી છે, પણ એ નીપજ 2 પ્રકારે બની શકે છે. એનું બંધારણ આપણે દોરવું હોય તો આ રીતે બંને પ્રકારે દર્શાવી શકાય કે જો કાર્બોકેટાયન આ બાજુથી હાઇડ્રોક્સાઇડ ગ્રુપ ઉપર એના ઉપર એટેક કરશે તો નીપજ આવી બનશે CH3 અને OH. અને બીજું કે કાર્બોકેટાયન આ દિશાએ એટેક કરશે OH હાઇડ્રોક્સાઇલ ગ્રુપ, તો CH3 અને CH3 એટલે કે કાં તો ડાબી સાઈડ કાં તો જમણી સાઈડ એવી રીતે કોઈ પણ એક સાઈડે હાઇડ્રોક્સાઇડ આયન જોડાઈ શકે છે. તો બંને જે ઘટકો મળે છે એનું 50-50% મિશ્રણ મળે છે. 50% આ સમઘટક મળશે અને 50% સમઘટક મળશે. તો બંને સમઘટકો જે મળે છે એને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રેસેમિક મિશ્રણ મળશે. SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો આ મિથાઇલ કાર્બોકેટાયન છે, પ્રાઇમરી કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન અને આ તૃતીયક કાર્બોકેટાયન છે. તો પ્રાઇમરી કાર્બોકેટાયન કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયક એટલે ત્રણેયમાં કરતા સૌથી વધારે તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી છે. તો સૌથી વધારે કાર્બોકેટાયન તૃતીયક એ સ્થાયી છે. માટે SN1 પ્રક્રિયા એ જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ, તો જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધુ. તો સૌથી વધારે સરળતાથી પ્રક્રિયા SN1 પ્રક્રિયા એ તૃતીયક કાર્બોકેટાયન આપશે. તો આપણે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખવો હોય તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તો તૃતીયક કાર્બોકેટાયન સરળતાથી આપશે, જ્યારે ત્યાર પછી દ્વિતીયક, ત્યાર પછી પ્રાથમિક અને સૌથી ઓછી એ સરળતાથી પ્રક્રિયા એ મિથાઇલ કાર્બોકેટાયન આપશે. તો સૌથી વધુ સરળતાથી પ્રક્રિયા તૃતીયક અને સૌથી ઓછી સરળતાથી પ્રક્રિયા
એટલે કે મુશ્કેલ પ્રક્રિયા એ મિથાઇલ કાર્બોકેટાયનની હશે. SN2 અને SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો SN2 પ્રક્રિયા એ તૃતીયક કરતાં દ્વિતીયક અને દ્વિતીયક કરતાં પ્રાથમિક અને પ્રાથમિક કરતાં મિથાઇલ હેલાઇડ એ સૌથી વધુ સરળતાથી પ્રક્રિયા આપશે. તો સૌથી વધુ સરળતાથી પ્રક્રિયા SN2 પ્રક્રિયા એ મિથાઇલ હેલાઇડ આપશે. જ્યારે આ બાજુ એરો બતાવ્યો છે એટલે કે SN1 પ્રક્રિયા માટે સૌથી સરળતાથી એ તૃતીયક હેલાઇડ આપશે. તો સૌથી સરળ પ્રક્રિયા એ તૃતીયક હેલાઇડ આપશે. એટલે બંને પ્રક્રિયાનો ક્રમ છે એ ઉલટ સુલટ છે. તો MCQ માટે આ ખૂબ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખજો. SN1 પ્રક્રિયા માટે એક બીજી અગત્યની વાત, માત્ર SN1 પ્રક્રિયાની વાત કરીએ છીએ તો સમાન આલ્કાઇલ ગ્રુપ હોય ત્યારે આયોડાઇડ છે એ સૌથી સરળતાથી SN1 પ્રક્રિયા આપે છે. ત્યાર પછી એ બ્રોમાઇડ ગ્રુપ આપશે, એના પછી ક્લોરાઇડ અને એના પછી ફ્લોરાઇડ. કારણ કે ફ્લોરાઇડનો બંધ લંબાઈ ટૂંકી હોય છે એટલે સરળતાથી બંધ તૂટતો નથી અને કાર્બોકેટાયન સરળતાથી બનતો નથી. માટે ફ્લોરાઇડ આયન એ SN1 પ્રક્રિયા ખૂબ મુશ્કેલ રીતે આપે છે. જ્યારે આયોડાઇડમાં કાર્બન અને આયોડિન વચ્ચેની બંધ લંબાઈ લાંબી હોય છે એટલે કે સરળતાથી બંધ તૂટશે અને કાર્બોકેટાયન સરળતાથી બને છે. માટે આયોડાઇડની પ્રક્રિયા એ સૌથી સરળ પ્રક્રિયા હોય છે. એલાઇલિક હેલાઇડમાં SN1 પ્રક્રિયા. એલાઇલિક હેલાઇડની SN1 પ્રક્રિયાની ઊંચી પ્રતિક્રિયાત્મકતા હોય છે. કેમ ઊંચી પ્રતિક્રિયાત્મકતા જોવા મળે છે? તો એલાઇલિક હેલાઇડ એટલે CH2 ડબલ બોન્ડ CH2Cl, જેને આપણે એલાઇલ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ, એમાંથી તમે ક્લોરાઇડ આયન દૂર કરો તો CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે એલાઇલિક કાર્બોકેટાયન બનશે અને ક્લોરાઇડ આયન દૂર થાય છે. તો અહીં જે કાર્બોકેટાયન બનશે એના બે સંસ્પદન બંધારણ જોવા મળે છે અને સંસ્પદન બંધારણને કારણે આ કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જશે અને સ્થાયીતા વધે છે. માટે એલાઇલિક હેલાઇડ એ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે SN1 પ્રક્રિયા માટે. તમે જુઓ તો અહીં આગળ કાર્બોકેટાયન એક બંધારણ એનું આવું જોવા મળે છે અને બીજું સંસ્પદન બંધારણ કે આ બાજુ સિંગલ બોન્ડ હોય એટલે કે કાર્બોકેટાયન આ બાજુનો કાર્બન હોય તો આ બાજુ ડબલ બોન્ડ હશે. તો એના સંસ્પદન બંધારણને કારણે એલાઇલિક હેલાઇડ એ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. બેન્ઝાઇલિક હેલાઇડમાં SN1 પ્રક્રિયા જોઈએ. એ પણ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. એમાં પણ સંસ્પદન બંધારણ જોવા મળે છે જેના પરિણામે બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય છે. માટે SN1 પ્રક્રિયાની ઊંચી પ્રતિક્રિયાત્મકતા બતાવે છે. બેન્ઝાઇલિક હેલાઇડ જોઈએ આપણે તો બેન્ઝીન રિંગ એના ઉપર CH2 હોય ત્યારે આપણે એને બેન્ઝાઇલ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. એમાંથી જ્યારે Cl દૂર થઈ જાય ત્યારે
બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બનશે CH2+ અને Cl-. આ કાર્બોકેટાયનના સંસ્પદન બંધારણ જુદા જુદા જોવા મળે છે, એ જોઈએ આપણે. તો બેન્ઝીન રિંગ, એની ઉપર અહીં જે CH2 ગ્રુપ છે એની જોડે આ બંધ છે, એ બંધ અહીંથી અહીં જતો રહે, એટલે કે બેન્ઝીનના કાર્બન અને CH3 ગ્રુપ ઉપર ડબલ બોન્ડ રચાશે. તો એક સંસ્પદન બંધારણ આપણને આવું મળશે. બેન્ઝીન રિંગ, અહીં ડબલ બોન્ડ આવી ગયો તો CH2, એના ઉપર જે કાર્બોકેટાયન હતો એટલે કે પોઝિટિવ ચાર્જ હતો એ અહીં આવશે, અને અહીં બંધ છે જ. જ્યારે આ બંધ છે એ આ બાજુ આવશે તો આપણને એક નવું સંસ્પદન બંધારણ જોવા મળશે. તો બેન્ઝીન રિંગ, એના ઉપર આ બંધ છે અહીં આવશે, એટલે અહીં ડબલ બોન્ડ છે જ CH2, અને આ બંધ અહીંયા જ છે પણ પોઝિટિવ ચાર્જ અહીં આવશે. હવે આ બંધ છે એ આગળ આવશે તો આપણને નવું સંસ્પદન બંધારણ જોવા મળશે, જે આવું હશે. બેન્ઝીન રિંગ, જેના ઉપર અહીં આગળ બંધ, અહીં બંધ અને ડબલ બોન્ડ CH2. તો પોઝિટિવ ચાર્જ છે એ આ બાજુ હશે. આમાંથી છેલ્લે સંસ્પદન બંધારણ પાછું કે ડબલ બોન્ડની જગ્યાએ CH2 સાથે સિંગલ બોન્ડ બની જશે, અને આ બંધ છે, અહીં જે બંધ હતો એ પાછો અહીં આવી જાય. તો અહીં ડબલ બોન્ડ, આ બાજુ ડબલ બોન્ડ અને આ ડબલ બોન્ડ, એટલે કે આ જે બંધારણ હતું એમાં રોટેટ પામી અને માત્ર બંધનું સ્થાન બદલાયું. તો CH2 કાર્બોકેટાયન આ પ્રમાણે જુદા જુદા સંસ્પદન બંધારણો ધરાવે છે, માટે એમાં પણ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોવાથી બેન્ઝાઇલિક હેલાઇડમાં SN1 પ્રક્રિયા એ ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, SN2 પ્રક્રિયા અને SN1 પ્રક્રિયાનો આપણે તફાવત જોઈએ. બંને પ્રક્રિયા આપણે જોઈ લીધી કે SN2 પ્રક્રિયામાં દ્વિઆણવીય પ્રક્રિયા છે, જ્યારે 1 એ એક આણવીય પ્રક્રિયા છે. SN2 પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, જ્યારે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. SN2 પ્રક્રિયા એક તબક્કામાં થાય છે, જ્યારે SN1 એ 2 તબક્કામાં થાય છે. SN2 પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એ મિથાઇલ હેલાઇડ છે એ સૌથી સરળતાથી પ્રક્રિયા આપે છે, જ્યારે SN1માં એ તૃતીયક હેલાઇડ સૌથી સરળતાથી પ્રક્રિયા આપે છે. SN2માં ઇન્વર્ઝન પ્રક્રિયા જોવા મળે છે, એટલે કે વ્યુત્ક્રમણ હોય છે, જ્યારે SN1 પ્રક્રિયામાં રેસેમિક મિક્સર મળે છે. તો આ બંને પ્રક્રિયા બોર્ડની એક્ઝામ માટે અને બહારની એક્ઝામ માટે પણ ખૂબ અગત્યની પ્રક્રિયા છે.